સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, થઈ જશે. મિત્રો, લાઈફમાં હજારો પ્રશ્ન છે પણ જવાબ એક જ છે, થઈ જશે. ભગવાને આટલી સરસ લાઈફ આપી છે તો તકલીફ તો પડવાની મિત્રો. કારણ કે ભગવાને જ્યારે ધરતી પર જન્મ લીધો ને ત્યારે તેને પણ તકલીફ પડી હતી. તો આપણે તો માનવી છીએ તો તકલીફ તો પડશે, પણ બધી પ્રોબ્લેમનો જવાબ એક જ છે, થઈ જશે. અને મિત્રો, આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ કીધેલું છે, ભરોસો છે ને પોતાના પર રાખવાનો, બીજા કોઈ ઉપર નહીં. કેમ કે બીજા ગમે એટલા પર ભરોસો રાખશો ને એક દિવસ તૂટશે જરૂર. અને આપણને નવા રસ્તા, નવી દિશા મળશે જો તમે કંઈક એક્ટિવ હશો ને તો. અને આપણા છે ને શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધેલું છે મિત્રો કે કઠિન રસ્તો હોય ને એના પર હાલતા બીવાનું નહીં. કેમ કે એ કઠિન રસ્તો જ તમને ખૂબ સરસ મંજિલ સુધી લઈ જાય છે. પણ તમારે છે ને ધીરજ રાખવાની મિત્રો. ધીરજ રાખશો ને તો તમને ફળ મળશે. આ વાત કન્ફર્મ છે. ધીરજનો ક્યારેય સાથ નહીં છોડવાનો. મિત્રો, આપણે જ્યારે બીમાર પડીએ અને ડૉક્ટર પાસે જઈએ છીએ, ડૉક્ટર આપણને દવા આપે છે, આપણે ક્યારેય પ્રિસ્ક્રિપ્શન વાંચ્યું છે? નહીં મિત્રો. કારણ કે આપણને ડૉક્ટર ઉપર વિશ્વાસ હોય છે કે એને જે દવા આપીને એ રેડી છે. અને આપણે જમી અને રાત્રે દવા પી લઈએ છીએ અને આપણે સારું થઈ જાય છે. તેવી જ રીતે મિત્રો, ઘણી બધી મહેનત કરવા છતાં જો તમારું કામ ના થાય ને મિત્રો, તો છે ને આપણે એવું વિચારવાનું કે ભગવાને આપણને આનાથી વધુ કંઈક સારું આપવા માગતા હશે. કારણ કે આપણે તો છે ને મિત્રો માનવ છીએ, બધું મંદિરે જાય તો બધું માગી લઈએ છીએ, પણ આપણા માટે શું સારું છે અને શું સારું નથી એ આપણને નથી ખબર, પણ ઉપરવાળાને ખબર છે કે આપણા માટે શું સારું છે અને શું સારું નથી. એટલા માટે ભગવાન આપણને છે ને મિત્રો એ જ આપે છે કે જે આપણા માટે સારું હોય. એટલે હંમેશા છે ને એક વાક્ય એને યાદ રાખવાનું, જો આપણે ધારેલું કામ કંઈ વિચાર્યું હોય ને જો કામ થાય ને તો ભગવાનની કૃપા, અને જો આપણે ધારેલું કામ ના થાય ને તો ભગવાનની ઈચ્છા. કારણ કે એનાથી કંઈક બેટર આપવા માગતા હોય છે. પણ આપણું હ્યુમન નેચર છે કે આપણે એમ કંઈક આટલી મહેનત કરવા છતાંય ભગવાને મને ના આપ્યું. પણ એવું નથી વિચારતા કે તમારા માટે નથી, એ વસ્તુ તમારા લાયક નથી એટલે તમને નહીં આપી હોય. એવું ભગવાન પાસે આપણે ભગવાને આપ્યું છે ને તો એ સારું જ આપશે એવું વિચારવાનું. અને મિત્રો, એક છે ને સરસ વાક્ય છે જે આપણે હંમેશા એને લાઈફમાં ઉતારવા જેવું છે, લાઈફમાં લાઈફ ટાઈમ યાદ રાખવા જેવું છે કે ઉમ્મીદ પે દુનિયા કાયમ હે. મિત્રો, ક્યારેય છે ને ઉમ્મીદ નહીં છોડવાની. આપણે લાઈફમાં કંઈ પણ થઈ જાય ઉમ્મીદ નહીં છોડવાની. ઉમ્મીદ હશે તો બધું થશે. એટલે મિત્રો, ધીરજ રાખો, 100% બધું થશે. પણ એનો સમય હોય મિત્રો, એ સમય જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી નહીં થાય. એટલે ધીરજ રાખો, ઉમ્મીદ રાખો, પોઝિટિવ રહ્યો, બધું થઈ જશે. થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવા લાગે છે એના માટે કોમેન્ટ કરજો. અને ઇન્સ્ટા અને FBના પેજને તમે શેર ને ફોલો કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.